નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથના જય ઘોષથી આખું નગર ગુંજી ઉઠ્યો। જાલોદ નગરમાં આન બાન શાંતિ, જગન્નાથ ભગવાનની 7મી રથયાત્રા નીકળી, ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યો। દાહોદ જિલ્લા એસપી રાજદીપ ઝાલા, ડીવાયએસપી પીડીઆર પટેલ, ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વાઇસ કમિશનર હિતેશ રાવત દ્વારા રથને હંકારવામાં આવ્યો। રથયાત્રા સાથે નીકળેલ ભગવાનની વિવિધ ઝાંકી તેમજ અખાડાએ નગરમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું। ભગવાન જગન્નાથના મોસાળ ગીતા મંદિર ખાતે સર્વ ભક્તોનું સ્વાગત કરાયું તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ગીતા મંદિર ખાતે મોસાળ વિધિના યજમાન દાહોદ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું। જગતના તાત એવા ભગવાન જગન્નાથજીની 7મી રથયાત્રા ઝાલોદ નગરમાં આન બાન શાંતિ નીકળી હતી। આ રથયાત્રા રવિવારના રોજ આસ્થાભેર વાતાવરણમાં નીકળી હતી। આ રથયાત્રા નગરમાં આવેલ રણછોડરાય મંદિર મુવાડાથી નીકળી હતી। આ રથયાત્રા નીકળતા પહેલા ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના રણછોડરાય મંદિરથી સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિદ્વાન આચાર્યો દ્વારા કરવામાં આવી હતી। તેમજ આ પૂજા વિધિ તેમજ આરતીનો લાભ નગરના અનેક લોકોએ લીધો હતો। રથયાત્રાની પહિંદ વિધિ પરમાર જયપ્રકાશ જયંતિભાઈ દ્વારા કરવામાં આવેલ હતી। તેમજ દાહોદ જિલ્લા એસપી રાજદીપ ઝાલા, ડીવાયએસપી ડીઆર પટેલ, ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વાઇસ કમિશનર હિતેશ રાવત દ્વારા રથને હંકારવામાં આવેલ હતો। રથમાં સવાર થઈ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામ મુવાડા નિજ નિવાસ રણછોડરાય મંદિરથી નગર ચર્ચા કરવા નીકળ્યા હતા। જગતના તાત એવા જગન્નાથ ભગવાનના રથને ખેંચવાનો લાવો નગરના દરેક લોકોએ લઈ રહેલ હતા। આ ભગવાનના રથને ખેંચવાનો લાવો મળતા દરેક ભક્તો પોતાને ભાગ્યશાળી માનતા હતા। એટલે જ કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનરૂપી રથની દોરી જગતના તાત એવા જગન્નાથ પાસે જ છે। તો એવા ભગવાન જગન્નાથના રથની દોરી ખેંચવા ભક્તોમાં પડાપડી જોવા મળી હતી। આ રથયાત્રાની મુખ્ય વિશેષતા એ હતી કે નગરના મોટા ભાગના લોકો પારંપરિક વેશમાં જોવા મળ્યા હતા। રથયાત્રા દરમિયાન સનાતન હિન્દુ સમિતિ દ્વારા રાખવામાં આવેલ વિવિધ ઝાંકી તેમજ અખાડાઓએ આગવું આકર્ષણ ઊભું કર્યું હતું। નયનરમ્ય સાક્ષાત ભગવાન જોવાતા હોય તેવી સુંદર ઝાંકી તેમજ પ્રતાપપુરથી આવેલ જેસીબી પર અખાડાના કરતબ જોઈ સૌ કોઈ દંગ રહી ગયેલ હતા। રથયાત્રામાં જોડાયેલ નગરજનો સંપૂર્ણ ભક્તિના માહોલમાં રંગાઈ ગયેલ જોવા મળ્યા હતા। ભક્તિના રંગમાં નગરજનોએ નાચતા, ઝૂમતા તેમજ રાસ ગરબા કરતા જોવા મળ્યા હતા। ભગવાન જગન્નાથનો રથ ગીતા મંદિરે આવતા રામ ભક્ત મિત્ર મંડળ દ્વારા ઉપસ્થિત સૌ લોકો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરી હતી। ભગવાન જગન્નાથજીનું મોસાળ એટલે નગરનું સૌથી પૌરાણિક ગીતા મંદિર, ત્યાં દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું। ગીતા મંદિર ખાતે લગભગ 1 કલાકથી વધુ સમય ભગવાનનો રથ રોકાયો હતો। ત્યારબાદ રથ ફરી નગરમાં પરિભ્રમણ કરવા તૈયાર થઈ ગયેલ હતો। આખા રસ્તા દરમિયાન જય રણછોડ, જય જગન્નાથ જેવા ભક્તિસભર ગગનભેદી નારાથી ગગન ગુંજી ઉઠ્યો હતો। ભગવાન જગન્નાથનો રથ રણછોડરાય મંદિરથી નીકળી મુવાડા રામજી મંદિર, ભીલ રાજા વસૈયા ચોક, બસ સ્ટેશન, આંબેડકર ચોક થઈ ડબગરવાસ, ગીતા મંદિર, સ્વાર્ણિમ સર્કલ, કોલીવાડા, મીઠા ચોકથી વૈષ્ણવ હવેલી થઈ તળાવ પરથી સોમનાથ મહાદેવ મંદિર, લોહારવાડા, વડબજાર, ભરત ટાવરથી પરત રણછોડરાય મંદિર પરત ફરી હતી। છેલ્લે મહાઆરતી કરી નગરજનો માટે મહાપ્રસાદનું આયોજન વિશ્વકર્મા મંદિરે કરવામાં આવ્યું હતું। જાલોદ નગરના ડીવાયએસપી પટેલ સાહેબ, પીએસઆઈ માળી સાહેબ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી નગરમાં સતત પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવી રાખી હતી। પોલીસ તંત્ર દ્વારા બોડી કેમેરા, વિડીયોગ્રાફી, ડ્રોન કેમેરાથી સતત રથયાત્રા શાંતિમય પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવામાં આવેલ હતું। પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકનું પણ સુંદર ધ્યાન આપવામાં આવ્યું હતું। આમ યાત્રા શાંતિપૂર્ણ પૂરી થતાં પોલીસ તંત્રે હાશકારો લીધો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।